વર્ષ 2026 સ્વાસ્થ્ય ક્રાંતિ વર્ષ ઘોષિત થયો છે. તો એમાં અમુક બીમારીઓને લઈને ખૂબ મોટું ફોકસ કરવામાં આવે છે. કારણ કે ભારતમાં સૌથી વધારે જે બીમારીઓ અત્યારે થઈ રહી છે એમાં પાંચ બીમારી સૌથી વધારે છે. અને તમે પાંચ બીમારી સૌથી વધારે છે. એમાં પહેલી છે એનિમિયા. એનિમિયા મહિલાઓના લઈને. બીજી છે ડાયાબિટીસ. ત્રીજી છે હાર્ટનો પ્રોબ્લેમ. હાર્ટના પ્રોબ્લેમને લઈને. ચોથી છે તમારી પાસે જે છે એ છે હાઈ બ્લડ પ્રેશર. જો હાર્ટની બીમારી અને હાઈ બ્લડ પ્રેશર એ બંને અલગ છે, યાદ રાખજો. જોડાયેલી છે પણ બંનેના પ્રોબ્લેમ અલગ અલગ છે. અને જે પાંચમી જે છે એ છે લીવર, ફેટી લીવર. હવે આપણે જ્યારે એનિમિયાની વાત કરીએ તો એનિમિયાની સાથે તમારું લીવર પણ જોડાયેલું હોય, બરાબર. લીવરની વાત કરીએ તો લીવર ઘણી બધી વસ્તુનું પ્રોડક્શન જાતે કરે. લીવરની સાથે તમારું ડાયાબિટીસ જોડાયેલું છે, કારણ કે શુગરનું એબ્ઝોર્પ્શન, શુગરને કંટ્રોલ રાખવાનું કામ લીવર કરે. ડાયજેશનની વાત આવે તો લીવર કરે. ખ્યાલ આવ્યો? 500 થી પણ વધારે કામ લીવર કરે છે. તો આજે એવી જ એક બીમારીને લઈને, જો બીમાર થવું અલગ વસ્તુ છે, તમે બીમારીમાં આવી ગયા અને એ બીમાર થવું અંદર ગયા એ અલગ વસ્તુ છે. પણ આપણને એ બીમારી આપણને આવે જ નહીં આપણા શરીરમાં, અને જો આવી ગઈ છે તો આપણે એને કેવી રીતે પરિવર્તન કરીને, આપણી લાઈફસ્ટાઈલમાં પરિવર્તન કરીને આપણે એનાથી બહાર નીકળી શકીએ છીએ, એ જાણકારી ખૂબ અગત્યની છે. ખૂબ એટલે ખૂબ જ અગત્યની. કારણ કે આજે જે આપણે વાત કરવાના છે એ આપણી જીવન શૈલીને લઈને આપણે વાત કરવાના છે. ખ્યાલ જીવનશૈલી, આપણી જીવનશૈલી શું? આખે સવારથી ઉઠીને આખો દિવસ આપણે શું કરી રહ્યા છીએ એ આપણી જીવનશૈલી. સવારથી ઉઠીને રાત સુધી. હવે એમાં તમારો વિચારો પણ આવે, તમારું ખાવાનું પણ આવે, તમારી કસરત પણ આવે, જેની આજે આપણે ઘણી બધી વાતો આપણે કરીશું. તો ખૂબ અગત્યનું. અને તમને મિત્રો, ગુજરાત તો એનું કેપિટલ છે, કહેવાય ને, કેપિટલ છે. ભરી દરેક ઘરમાં તમને એક પેશન્ટ તો ડાયાબિટીસ નું મળશે. એક પેશન્ટ ડાયાબિટીસ નું મળશે. અને યાદ રાખજો, જે પેશન્ટ મળશે ને એ જલ્દી પોતાની જીવન શૈલી બદલવા તૈયાર નહીં થાય. આ હું તમને પહેલા જ કહી દઉં છું. કારણ કે ડાયાબિટીસ ના વ્યક્તિને, કોઈ પણ વ્યક્તિને એની જીવન શૈલી બદલવાનું તમે કહો ને તો સૌથી વધારે ચેલેન્જ આવે. અને એટલા જ માટે RCM માં લોકો જે બહુ આગળ નથી જતા ને, એના પાછળનું કારણ પણ એક પોતાની જીવન શૈલી જ છે, બરોબર ને. 1 વાગે પ્રોગ્રામ હોય તો આવે નહીં, સવારના 5:30 સેશનમાં યોગા કરવાનું આવે તો આવે નહીં, અને સંજયભાઈ 6:30 ના ગુરુકુલમાં પ્રોગ્રામમાં આમંત્રણ આપીએ તો આવે નહીં. કેમ? ડેલી 2 કરીએ, સંજયભાઈ બિચારા કઈ થાકી જાય. બે અભિયાન વિશે દરરોજ બતાવ, 2 અભિયાન માટે પ્લાન, ડેલી 2 પ્લાન. કેટલા લોકો ફોલો કરે? નહીં. સંજયભાઈ બિચારા કઈ થાકી ગયા, બધા ટેસ્ટ કરાવો. કેટલાય કરાવ્યા? નહીં. કારણ કે આપણી ટેવો. ખ્યાલ? બધાની વાતો આજે હું કરવાની જ છું, પણ એની પહેલા આપણે વાત કરીશું ડાયાબિટીસની. શું છે ડાયાબિટીસ? ડાયાબિટીસ મિત્રો, જેમાંથી હવે બધાને પૂછીએ
ચાલો મને કોણ કહેશે ડાયાબિટીસ શું છે? જો હવે તો આટલું બધું જ્ઞાન બધાને ખબર પડી ગઈ. ન્યુટ્રીચાર્જ એટલું ભરી બધાને જ્ઞાન આપ્યું છે ને, હા, કે બધાને ખબર ડાયાબિટીસ શું છે, શુગર, હે? કોણ કહેશે? ચાલો ડાયાબિટીસ શું છે, પછી હું આગળ વાત કરું. ચાલો કો જઈએ, મને જલ્દીથી બોલો. હા હા બોલો ડિમ્પલ, તમે તો co-host છો ને, બોલો. ટેન્શન થી પણ આવે છે મેમ ડાયાબિટીસ. ના પણ ટેન્શન થી આવે છે એ તો આપણી જીવનશૈલી. મેં કહ્યું ડાયાબિટીસ શું છે, શુગર શું છે, શુગર પેશન્ટ ક્યારે બને? હા બોલો બોલો ઉમેશભાઈ. ભાઈ વિડીયો ઓન કરો ઉમેશભાઈ, ઓપન કરી શકો તો. અરે તમે અનમ્યુટ થઈ ગયા, બોલો. મેડમ હા બોલો. આપણે પાચન ક્રિયામાં જઠરની બાજુમાં પેન્ક્રિયાસ નામની એક ગ્રંથિ હોય છે કે જે પાચક રસોનો સ્ત્રાવ કરતી હોય છે. એનું ડિસ્ટર્બન્સ થાય એટલે સુગર છે એ લોહીમાં ભળવા માંડે, જેને આપણે ડાયાબિટીસ તરીકે ઓળખીએ છીએ. એને આપણે ડાયાબિટીસ, ચાલો થોડા ઘણા અંશે સાચું છે. બીજા કોઈ કહેશે મને? અચ્છા, બીજા કોઈને નથી ખબર કે ડાયાબિટીસ કેવી રીતે? હા હા બોલો બોલો જશોદાબેન બોલો. અચ્છા અચ્છા, તો હિંમતભાઈ આવી ગયા. અરે આવું કેવું યાર, પ્રગટ જશોદાબેન. અરે હિંમતભાઈ પ્રગટ થાય એ ભાઈ આગળ નવું જોવા મળ્યો. અરે હિંમતભાઈ જાદુ જાદુ બોલો બોલો. જ્યાં આપણે જે સુગર થાય છે, સુગર ની અંદર પેનક્રિયાસ કામ કરવાનું બંધ થઈ જાય છે અને જે સુગર ભેગી થાય છે એને ડાયાબિટીસ નો રોગ લાગુ પડે છે. જો સુગર પાચન નથી થતી, પેનક્રિયાસ દ્વારા પાચન નથી, ઇન્સ્યુલિન બનવાનું બંધ થઈ જાય છે, એને આપણે સુગર થાય છે. ઇન્સ્યુલિન બનવાનું બંધ થાય. ઇન્સ્યુલિન બંધ પડવાનું નથી બંધ થતું, ઇન્સ્યુલિન ઓછું પડે છે. આપણું પેનક્રિયાસ અંગ બગડી નથી જતું, બંધ નથી થતું. ખ્યાલ આવ્યો? બંધ ક્યારે ના કોઈ અંગ પડે સિવાય તમારા એક બે ને લઈને, બાકી પેનક્રિયાસ આપણું અંગ બંધ નથી થતું. પણ હા, જેટલું જોઈએ તમે જે ખાઓ છો, સિમ્પલ એક વસ્તુ લોજિકા, તમે જ્યારે પણ મોઢું ખોલો છો ખાવા માટે, બોલવા માટે નથી કરતી, બોલવા માટે આખો દિવસ આપણે બોલીએ, બરોબર ને? હે સંજયભાઈ? અને અમારા જીવન તો પ્રોફેશન જ બોલાર છે, તો અમે તો કેટલું બધું બોલતા હોઈએ. જ્યારે પણ આપણે ખાવા માટે મોઢું ખોલીએ, જો શરીરને અંદર નથી ખબર કે તમે શું ખાઈ રહ્યા છો, પણ તમને આંખોથી દેખાય છે કે તમે શું ખાઈ રહ્યા છો. સાચી વાત કે નહીં? આંખોથી જોઈ રહ્યા છો કે તમે શું પી રહ્યા છો. એટલે તો ભગવાને તમને કહ્યું કે પહેલી ભૂખ વ્યક્તિને ક્યારે લાગે? જ્યારે એ આંખોથી જુએ છે ત્યારે. હા, અને આંખોથી જુએ ત્યારે એની પસંદ ના પસંદ થઈ જાય, એ એની પહેલી ભૂખ છે. ખ્યાલ આવ્યો? પછી હા, ભૂખ પછી કેવી? પછી છોકરા છોકરી જુએ તો આંખોથી જ જુએ ને. સંજયભાઈએ મેડમ ને જોયા, એમની પહેલી ભૂખ હતી કે હા મને મેડમ ગમે છે. હા, અને મેડમે પણ એમને આંખોથી જ જોયા ને. હા, તો એમને ગમી ગયા, તે પહેલી પસંદ. કારણ જોયા તો ઘણી બધી છોકરીઓ જોઈ હશે એમને પણ નહીં પસંદ પડી કે આંખો. હવે ઘણાને ગુલાબજામુન પસંદ છે, હે? ઘણાને ગુલાબજામુન પસંદ છે તો ઘણાને રસગુલ્લા પસંદ છે, ઘણાને માવો પસંદ છે તો ઘણાને સિગરેટ પસંદ છે, ઘણાને બીડી પસંદ છે તો ઘણાને હુક્કો પસંદ છે. પસંદ ક્યાંથી થાય? તમારી આંખોથી. એ તમારી પહેલી ભૂખ. પણ તમને આંખોથી પણ ખબર પડે છે કે આ વસ્તુ ખાવી જોઈએ અને આ વસ્તુ ના ખાવી. જો આજે બધાને જ્ઞાન છે, બધા. હું તો કહેતી જ નથી કે કોઈને જ્ઞાન નથી. જે તમે માવો ખાતા હોય ને, આમ ને આમ કરીને ખાતા, તમે પૂછો ને ભાઈ માવો નુકસાન, અરે ભાઈ ખાતો જ નહીં હો, આ તો મને ટેવ પડી ગઈ છે, આવી ટેવ ક્યારે કોઈને ન આપે હો ભગવાન. અને પછી તમારી સામે 3-4 ખોલે આમને આમ કરીને ખાઈ જાય કે નહીં? સિગરેટ પીવા વાળાને ખબર છે કે સિગરેટ પીવાથી મને નુકસાન છે કે નહીં? એવી જ રીતે તમે કસરતના કોઈને બેનિફિટ પૂછો તો બધાને ખબર છે, પણ કેટલા જણા કરે?
અને શુગર વાળાને પણ ખબર છે કે મારે ગળ્યું નહીં ખાવાનું, છતાં ખાય કે નહીં? અહીંયા પણ એવું જ છે. ડાયાબિટીસ એક એવો રોગ છે મિત્રો કે જે ઘણી બધી વસ્તુઓ સાથે આપણા શરીરના અંગો સાથે કનેક્શનમાં છે, અને એટલા જ માટે આ જીવનશૈલી પ્રેરિત આપણે રોગ આપણે પોતે જ આમંત્રણ એને આપીએ છીએ. ભાઈ તું આય, મારું ઘર ખાલી જ છે, તારે જેટલું અંદર આવીને જે કરવું હોય તું કર, હું તને બોલાવું જ છું. ફ્રીમાં આમંત્રણ આપણે આપીએ છીએ, ફ્રીમાં. કારણ કે આપણે જીવનશૈલી, આપણે આના માટે કોઈ કંકોત્રી લખવાની જરૂરત જ નથી. હમણાં લગ્નની સીઝન બધા કંકોત્રી લખે, આના માટે કોઈ કંકોત્રીની જરૂર નથી. બધા જ ફ્રીમાં આવે છે, કારણ કે આ જીવનશૈલી નિર્મિત એવી એક બીમારી છે. અને જ્યારે જીવનશૈલી નિર્મિત આ બીમારી છે, તો જીવનશૈલીને બદલીને આપણે એમાં બદલાવ લાવી શકીએ છીએ. આ સૌથી પહેલું સેન્ટેન્સ તમારું, બરાબર? શું છે? 1 મિનિટ. અરે આ તો ઇંગ્લિશમાં ખુલ્યું તમારા લોકો માટે. એક જ મિનિટ, કારણ કે ઇંગ્લિશ તો આવે નહીં ને. તો જીવનશૈલી જ્યારે છે મિત્રો, તો જીવનશૈલીમાં આપણે પરિવર્તન આપણે કરવું જોઈએ. અને જ્યારે જીવનશૈલીમાં આપણે પરિવર્તન કરીએ મિત્રો, તો ઘણા બધી બીમારીઓ ઓટોમેટિકલી આપણી મટી જાય છે. ખ્યાલ આવ્યો? પણ કઠિન તો છે. શું છે? કઠિન છે જીવનશૈલીમાં પરિવર્તન લાવવું. સમજ્યા? દેખાય છે મારી સ્ક્રીન? યસ મેમ. ઓકે, દેખાય છે ને ડાયાબિટીસની સ્ક્રીન? યસ. ઓકે, હવે ડાયાબિટીસ છે શું? સૌથી પહેલા તમારા રક્તમાં તમારું જે બ્લડ હોય એમાં ગ્લુકોઝ, કારણ કે તમે જે બી ખાઓ છો એ ગ્લુકોઝમાં કન્વર્ટ થાય છે, અને ગ્લુકોઝ પછી એ એનર્જીમાં કન્વર્ટ થાય. યાદ રાખજો, તમે જે પણ ખાધું, કાર્બોહાઈડ્રેટ ખાધું, પ્રોટીન ખાધું, જે પણ ખાધું, સ્પેશિયલી કાર્બોહાઈડ્રેટ્સની વાત કરીએ, કારણ કે આપણે વધારે પડતા એ જ ખાઈએ છીએ. રોટલી ખાઈને ડબલ રોટી જેવા થઈ ગયા, બરાબર ને? જ્યારે જુઓ ત્યારે રોટલી નહીં તો ભાખરી નહીં તો રોટલો, બધા એ જ પ્રકાર. એક પ્રોગ્રામમાં મેં કહ્યું, મેં તો રોટલીનું પ્રમાણ ઓછું. હાય મેડમ, તો પછી જીવતા કેવી રીતે રહીએ? રોટલી તો ખાવા જોઈએ ને. મેડમ રોટલી વગર, મેં તો હું પોતે મહિનાઓથી રોટલી નથી ખાતી. એક જ ટાઈમ રોટલી ખાવ તો હું જીવતી નથી, હું મરી ગઈ. સંજયભાઈ, જીવું જ છું ને, તમારી સામે જ છું. કેટલા મહિનાઓથી હું એ રોટલી બપોરે ખાતી જ નથી. હું બપોરે બીજું જ ખાઈ રહી છું, તો હું જીવું છું ને. મરી ગઈ? નથી મરી ગઈ ને, ઉલટાનું સૌથી વધારે સારું લાગે. પરંતુ જે તમે કાર્બોહાઈડ્રેટ્સ લો છો એમાંથી તમારું શરીરમાં શુગર પેદા થાય, અને શુગર જે પેદા થાય એ શુગરને ગ્લુકોઝમાં અને ગ્લુકોઝ બનવા માટે તમે જે ખાઈ રહ્યા છો એમાં ઇન્સ્યુલિન નામનું અંતઃસ્ત્રાવ એક તમારું હોર્મોન્સ જે છે એ ભળે છે. એ જ્યારે ભળે અને એ ગ્લુકોઝમાં આવે, અને એને ભળવા માટે, ગ્લુકોઝમાં કન્વર્ટ કરવા માટે ઇન્સ્યુલિન જોઈએ. અને ઇન્સ્યુલિન જ્યારે ઓછું પડે, ઉત્પાદન એનું પેનક્રિયાસમાંથી ઓછું થાય, ત્યારે આપણને શુગર આવે. કારણ કે પછી શુગર જે છે એ ફરે, અને શરીરમાં જે શુગર ફરે, કારણ કે અવશોષિત એનું થયું નહીં, એનું અવશોષણ થયું નહીં, અને જેવું કેવું ને કે શરીર પેલા બાર આમ કેવા કે જેને કઈ કામ હે ને, ના કામ કા ના કાજ કા, ઢાઈ મના નાચ કા, એવું કે ને, કેવું છે ને વેલો. આ તો ફર્યા જ કરે, જે ફરે બધાને નુકસાન કરે. હોય કે નહીં? ન કામ ના કાજ ના હોય. તમે ઘણા બધા જુઓ છો એમને નવરા ફરતા. તો જે નવરા હોય એને કહેવાનું, આ ગ્લુકોઝ જે શરીરની અંદર નવરી ફરે છે
એ શું કરે? શરીરને નુકસાન કરે. અને કારણ કે એને કોઈ ગ્રહણ કરવા માટે તૈયાર નથી. કારણ કે ઇન્સ્યુલિન ઓછું પડે છે, અને જ્યારે ઇન્સ્યુલિન ઓછું પડે શરીરમાં ત્યારે આ ગ્લુકોઝ વધી જાય, શુગરનું લેવલ વધી જાય અને આપણા બ્લડમાં એ આવી જાય, તો એટલા જ માટે આપણને શુગર થાય છે. સિમ્પલ. આપણા શરીરમાં હંમેશા 5 કેટલી આપણા શરીરમાં લોહી કેટલું દોડે? આ યાદ રાખવાનું. 5 લીટર લોહી હંમેશા આપણા શરીરમાં હોય છે. કેટલું? 5 લીટર. અને આ 5 લીટર લોહીમાં તમારા શરીરમાં હંમેશા 4 ગ્રામ, કેટલી? 4 ગ્રામ શુગર. 4 ગ્રામ શુગર એટલે કેટલી? 1 ટીસ્પૂન. 1 ટીસ્પૂન એટલે સમજો છો? 1 ટીસ્પૂન. ટીસ્પૂન કોને કહેવાય? ચા જેનાથી નાખો છો, ચાની ચમચી હોય ને, એને 1 ટીસ્પૂન કહેવાય. હવે ચાની ચમચીની સાઈઝ આટલી હોય, આટલી હોય. પણ આપણા ગુજરાતીઓના ઘરમાં ચાની ચમચી કેવડી હોય? સાચું કહેજો. ચાની ચમચી નાની હોય, પણ ખાંડની ચમચી હોય 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 અવળી મોટી હોય કે નહીં? હવે તમે વિચાર કરો, હંમેશા તમારા લોહીમાં આટલી ટીસ્પૂન, તમે પેલું મેજરમેન્ટની સ્પૂન આવે ને, એ તમે લઈને રાખજો. તમને ખબર પડશે. મારે ત્યાં છે, મારે બતાવવાની હતી પણ રહી ગઈ. તો 1 ટીસ્પૂન જેટલી તમારા અંદર શરીરમાં એટલી ખાંડ હોવી જોઈએ. બસ આખા દિવસમાં આટલી. હવે આની તો માત્રા બહુ ઓછી કહેવાય, હે સંજયભાઈ, ગુજરાતીઓ માટે. કારણ કે આપણે તો આનાથી 100 ગણી ચમચીઓ તો સવારે ચામાં જ પી જઈએ. અને ઘણા તો એવી ગળી ચા આપે કે તમને એવું લાગે ચા પીવો છો કે શરબત પીવો છો. સેક્રીન લાગે. મારે ત્યાં મારી બેનપણી આવે છે ને, તો સંજયભાઈ હું ચા બનાવું, મને આમ હાથ કરીને કેમ, સુનીતા તું ખસી જા, મને ચા બનાવી દે. મને ખાલી ખાંડનો ડબ્બો કહી દે કે ક્યાં છે. મને કે મને તમારા ઘરની ચા બિલકુલ નથી ભાવતી. કારણ કે ટીસ્પૂન, હું તો ચા પીતી જ નથી. મને તો ચાનો ટેસ્ટ જ નથી ખબર. પીવા વાળા મારા ઘરમાં 2, અને એ લોકો કઈ ખાંડ નાખતા નથી, એટલે મને ચાનો તો ટેસ્ટ જ નથી ખબર કે ચા કેવી લાગે. બરાબર. એટલે મને કે જેને ટેસ્ટ જ નથી કરી, પણ તું બનાવે છે તો તું ખાંડ વગરની બનાવે. તો મને હું ખાંડ બનાવું તો બહુ જ ઓછી નાખું. એટલે મને તો ખબર ને. એટલે મારા ઘરમાં એ ચા બનાવી એ મારા માટે બહુ મોટું ટાસ્ક. ખ્યાલ આવ્યો? બાકી બધું બનાવી દે, પણ ચા બનાવવાની આવે ત્યારે મને કોઈ બનાવવા ના દે. કારણ કે આપણે જેને વસ્તુનો ટેસ્ટ નથી કર્યો, સંજયભાઈ શું બનાવી, પણ તોય ઘણા લોકો કે ચા સારી બનાવી. બટ કહેવાનો મતલબ એ છે કે આપણે ગુજરાતીઓ કેટલી બધી ખાંડ આપણે ખાઈએ છીએ, અને દરેક વસ્તુમાં ખાંડ નાખો કે નહીં. હું ટ્રેનિંગ પ્રોગ્રામમાં, અમે ઓફિસમાં, હમણાં જ બોમ્બેમાં અમે 5 દિવસ હતા ને, અમારી મીટિંગ હતી, તો હું જમવા બેસું ને એટલે કપિલ સર સૌથી પહેલા કે, सुनीता जी आपको तो ये खाना पसंद ही नहीं आता होगा. मैं तो क्यों सर, मीठाई नहीं है ना के? તમારા ગુજરાતીઓ કે દરેકમાં ગળ્યું જોઈએ. મેં તો નહીં સર, મેરે ઘર મીઠા નહીં બનતા. દરેકમાં આપણે ગોળ નાખીએ, દરેકમાં ખાંડ જોઈએ. નાખો કે નહીં? હવે એને હજમ તો તમે સવારે આટલી ગળી ચા પી લીધી, એને હજમ ક્યાં કરો છો? કેજો મને. હજમ કરો છો હે રસીલાબેન? સવારે 2 ચા પીવો ને, હે પીવાય કે નહીં? અને ઘણાનો તો આવડો મોટો કપ હોય, આવડો મોટો કપ. પણ એ પીધા પછી એને હજમ ક્યાં કરવાની? એક ગુલાબજામુન હમણાં ગુરુકુલમાં બધા ને, મને હસવું આવતું હતું ત્યારે, મજાકની વસ્તુ છે. જ્યારે લોન્ચ થઈ ને, પોહા હમણાં લોન્ચ થયા હે ને, ત્યારે બધા कहता था हम तो अब खाने का हमने मीठा छोड़ दिया, हम बस खाने के बाद 2 गुलाब जामुन खाते, हम खाने के बाद रसगुल्ला खाते, हम तो अपनी आरसीएम की प्रोडक्ट खाते. બરોબર છે, પણ 2 રસગુલ્લા ખાઈ લીધા, ચાસની બી જોડે પી લીધી, પછી એને હજમ ક્યાં કરવાની? ટીસી સર બચારા પછી
ઘણા તો આમ ચાસણી છે ને વાડકીમાં લઈને પીવે છે ને, જોયા છે? ક્યાં જાય? ક્યાં જશે? પછી ઇન્સ્યુલિન તો ઓછું પડે ને મિત્ર. દરેક તમારા શરીરમાં હંમેશા 4 મિલીગ્રામ જેટલી 4 ગ્રામ જેટલી શુગર હોય છે. જ્યારે તમારા શરીરમાં આનાથી વધારે તમારા શરીરમાં માત્રા વધી જાય તો ઇન્સ્યુલિન ઓછું પડે છે અને આનાથી વધારે થઈ જાય તો તમને ડાયાબિટીસ થાય છે. અને આ એક વાત રિસર્ચ થયેલી છે કે શોધોની અનુસાર ડાયાબિટીસ તમને 20 વર્ષ પછી ખબર પડે છે, પણ 20 વર્ષ પહેલા જ તમારા શરીરમાં ડાયાબિટીસનો રોગ આવી ગયેલો છે ને? આશ્ચર્યની વાત. 20 વર્ષ પહેલા તમારા શરીરમાં એ ચાલુ થઈ જાય. હવે વિચાર કરો, અને તમે આજે એને શુગર ને તમને આ સાંભળે તમે કે હવે કાલથી મારે રસગુલ્લા જ નથી ખાવા, પણ 20 વર્ષથી જે રસગુલ્લાનો અંદર જે પ્રચાર અંદર કરી દીધો એનું શું? અંદર આટલા બધા સેટ કરી દીધા છે, એ ક્યાં જશે? એ ફરી રહ્યા છે અંદર. ખ્યાલ આવ્યો? આ વસ્તુ તમારે અહીંયા ડાયાબિટીસ તમારી શરૂઆત થઈ જાય છે અને એના જ માટે તમને ડાયાબિટીસ હોવાનો ખતરો વધી જાય છે. અને જ્યારે તમને ડાયાબિટીસ થવાનો ખતરો તમને વધી ગયો તો એનું કારણ છે સૌથી પહેલા વધારે પડતી ખાંડનો ઉપયોગ. સૌથી વધારે એક રાષ્ટ્રીય કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કહે છે કે એક ભારતીય, જો આજ સાંભળવા જેવું છે, એક ભારતીય બસ આખા દિવસમાં 24 ચમચી ખાંડ ખાય છે. કેટલી? 24 ચમચી. હવે વિચાર કરો, 24 ચમચી તો તમે ખાંડમાં, ચાલો મને એક એવરેજ કહેજો. કોઈ પણ એક વ્યક્તિ એવું મને કે તમે ચામાં કેટલી ખાંડ નાખો? 1 કપ ચામાં કેટલી ખાંડ નાખો? ઈમાનદારીથી કહેવાનું. કેટલી ખાંડ વાળી ચા પીવો? ચાલો હું તમારી કેલરી અહીંયા જ ગણાવું. હવે તો બધા બીન અમારે કે છે, પણ નહીં, એવું નહીં કરવાનું, બોલવાનું. આમ બોલો રમેશભાઈ. 1 કપમાં 1 ચમચ. 1 ચમચ 1 કપમાં. હવે કપની સાઈઝ કેટલી એવી અગત્યની ને? સાઈઝ તો આપણે જે મીડિયમ સાઈઝ છે, એક પ્લેટમાં 1 રકાબીમાં થાય એવડી. અચ્છા, વિચાર કરો, 1 રકાબીમાં 1 ચમચી. દિવસની કેટલી ચા પીવાય? દિવસની સવાલ ખોટો છે મેમ. 20 ચા પીવાય છે. 20 થઈ જાય છે. 20 એટલે 20 ચમચીનો તો કોટા તમે એક જ દિવસમાં, એટલે 24 ચમચી જે ખાંડ ખાય છે, સાચું જ છે ને રિસર્ચ પ્રમાણે? હા, તો તમે કીધું ઈમાનદારીથી બોલો તો ઈમાનદારીથી બોલે. ના, તો સાચું જ છે ને. તો સાચું જ કહ્યું ને, એટલે રિસર્ચ ખોટું નથી. જો હવે તમે આ 24 ચમચી ખાંડ, તમારા રિસર્ચ આવ્યું કે એક ભારતીય તમારી સામે જ છે, અને થેન્ક યુ રમેશભાઈ, તમે આનો ખુલાસો કર્યો. એક ભારતીય 24 ચમચી ખાંડ દિવસમાં ખાય છે. હવે રમેશભાઈ સપોઝ 20 ચમચી 20 ચા પીવે તો 20 ચમચી તો ખાંડ એના પેટમાં ગઈ. એના પછી જે બીજું ગળું ખાય તો એના દ્વારા પણ 4-5 ચમચી તો જાય ને? જાય કે નહીં રમેશભાઈ? હા કે ના કહો? યસ જાય ને? યસ મેમ. તો જો તમારી સામે જ મેં તો ગણતરી કરી દીધી, થઈ ગઈ કે નહીં? કદાચ 24 ચમચી થી પણ વધારે. એ રિસર્ચ પાક્કું છે ને? થેન્ક યુ રમેશભાઈ. વિચાર કરો મિત્રો, આ તમારી આપણી સામે જ છે. અને ગુજરાતમાં જે તમને આજે સૌથી આ 24 ચમચી, અને એક કયા ઇન્સ્ટિટ્યૂટ કહે છે? રાષ્ટ્રીય કેન્સર. યાદ રાખજો, રાષ્ટ્રીય કેન્સર ઇન્સ્ટિટ્યૂટના પ્રમાણે આ રિસર્ચ વધારે પડતું પ્રોસેસ ફૂડ ખાવાથી, કાર્બોહાઈડ્રેટ ફૂડ ખાવાથી આપણને આ થઈ શકે છે. યાદ રાખજો. અને આ તમારા ખોરાકમાં રહેલી શુગરનું પ્રમાણ.
યાદ રાખજો, જ્યારે તમે આહાર આ લઈ રહ્યા છો એમાં કેટલી ચમચી ખાંડ અંદાજે હોય છે એનું તમને અહીંયા આપી દીધું. હવે વિચાર કરો, ભાત ખાઓ, બાસમતી ચોખા ખાઓ, તમારા કેટલી 10 ચમચી ખાંડ તમારા પેટમાં જાય. બરાબર. બટેકા આલુ બેક કરેલા હોય 6 ચમચી, તમે બોઇલ કરેલા બટેકાનું શાક ખાઓ છો. હવે જો અહીંયા આવ્યું, આપણા ગુજરાતીઓમાં બટેટા સૌથી વધારે ખવાય. ઉપવાસ હોય ને તો બટેકા, ઉપવાસ હોય તો બટેકા. સાચું કે નહીં? ઉપવાસ હોય તો સાબુદાણાની ખીચડી, અરે કેટલું બધું. સાબુદાણાની ખીચડી, બટેકાનું સૂકી ભાજી. હમણાં શિવરાત્રી આવશે ને પછી જોજો, ચાલુ જ છે હમણાં શિવરાત્રી આવવાની તૈયારી, હે ને? કેટલા બટેકા ખાઈ જઈએ, કેટલા શક્કરિયા ખાઈ જઈએ, અને કેટલી ભાજી. એમાં કેટલી શુગર છે જાણો છો? હું તમને બતાવું. જો આના પરથી અમને એક અંદાજો આવે કે આપણે કેટલું. ઘણાને તો કોઈ શાક ભાવતા જ નથી બટેકા સિવાય ગુજરાતમાં તો. આ તમે બોઇલ કરેલા, આ તમે અહીંયા તમને 100 ગ્રામ નું આપ્યું છે. 100 ગ્રામ બટેકા હોય બોઇલ કરેલું, એટલે એક બટાકું તમે ઓલમોસ્ટ પકડો, એમાં 6 ચમચી ખાંડ છે. અચ્છા, આપણે એક બટેકું ખાઈએ? એક બટેકું ખાઓ છો બધા? નહીં ને? કેટલા ખાઈ છીએ? 3-4 બટેકા. અને પાછું સાબુદાણા ખાઓ એ અલગ, બીજું બધું ખાઓ એ અલગ. કેટલી અને કેટલું બધું ઉપવાસના નામે તો કેટલું બધું આપણા બને, કેટલું બધું. હવે તમે અહીંયા જુઓ, આ તમારા મટર, આ તમારું નારિયેળ પાણી, આ તમારું જે છે બધું જ તમને અહીંયા છે. અને દિવસમાં વારે ઘડીએ ખાવું, વારંવાર ખાવું. એટલે વારંવાર જેટલું મોઢું ખોલો એટલું ઇન્સ્યુલિન જોઈએ, જેટલું મોઢું ખોલો એટલું ઇન્સ્યુલિન જોઈએ. તો તમારા ખૂન શરીરમાં શુગરની માત્રા જે છે એ હંમેશા વધારે જ રહે છે. નેક્સ્ટ જે છે એ ખાવાનું જલ્દી ખાવાનું. અને જો મિત્રો જે ખાવાનું જલ્દી ખાય ને, આપણે કઈ ઘણી વાર મને બહુ ભૂખ લાગી, મને બહુ ભૂખ લાગી, તો વ્યક્તિ સ્પીડમાં ખાય કે નહીં? અને બીજું, જે વ્યક્તિ ટેન્શનમાં હોય એ સૌથી વધારે સ્પીડમાં ખાય અને વધારે ખાય. તમે જોજો સંજયભાઈ, જો હું તમને એક એક્ઝામ્પલ આપું. ઘરમાં હસબન્ડ વાઈફ નો ઝઘડો થાય ને, ત્યારે પેલા હસબન્ડ ને મેડમ ખાવાનું આપે ને તો પેલા તો નખરા જ કરે, મારે નથી ખાવું. પછી પેલા કે હવે ખાઈ લો ને, થોડું ખાઈ લો ને, એવા હું રીસાવાના, ખાઈ લો. એટલે પેલા ખાવા બેઠે ને, આમ એક રોટલીના 4 ટુકડા કરે, જાણે આમ ડુચ્ચો ભરતા હોય ને એવી રીતે આમ સ્પીડમાં ખાય. તમે ક્યારે જોઈશું ઓબ્ઝર્વ? સંજયભાઈ આમ ના જોશો, ત્યાં અમે મેડમ ઉપર છો. એ તો બહુ સારા છે. સંજયભાઈ નો નેચર એટલે ખૂબ શાંત. મને નથી લાગતું સંજયભાઈ ક્યારે ગુસ્સે બી થતા હશે. એ તો મેડમ ને એકલા મળું એટલે ખબર પડે નહીં સંજયભાઈ? ભાભી એકલા મળવું પડે આ બધું જાણવા માટે. તો સ્પીડમાં ખાય, એટલે વ્યક્તિ સ્પીડમાં ખાય અને વધારે ખાય, જંક ફૂડ ખાય અને ગળું વધારે ખાય. યાદ રાખજો, આ સ્ટ્રેસ અને ડાયાબિટીસ એટલે જ કનેક્ટેડ છે. અને જ્યારે તમે વધારે પડતું ખાઓ છો, જલ્દી ખાઓ છો, તો અંદર ઇન્સ્યુલિનને સિગ્નલ મળતું નથી અને એને વધારે બનાવવું પડે છે. અને વધારે બનાવવું પડે તે પછી ખૂટે છે. ખ્યાલ આવી ગયો? મોટાપા આ એક સૌથી વધારે, આ તમારી જીવનશૈલી છે. વધારે પડતી વિઝરલ ફેટ ને વધારે પડતી તમારી બોડી ફેટ, જેવો શરીરની પેટની અંદરથી મંડપ આવવા માંડ્યું, એલર્ટ થઈ જાઓ. યાદ રાખજો, હું બધાને કહું છું, જેવું તમારું મંડપ વધ્યું અને મંડપની આજુબાજુથી ઝાલર લટકવા માંડી તો બહુ એડ. બિલકુલ. એટલે હું કાયમ તમને સીધો સરળ તમને કહું, તમે જ્યાંથી પેન્ટ પહેરો છો, જ્યાંથી તમે પેટીકોટ પહેરો, સલવાર પહેરો, એની બહાર પેટ આવવું ના જોઈએ. સૌથી મોટા ખતરાની ઘંટડી છે. અને અહીંયા આ તમારે આ ખૂબ ધ્યાન રાખવાનું. આ મોટાપા, તમારે વિસરલ ફેટ અને આ તમારો કમરનો ઘેરાવો જેવું તમારા 34 ઇંચથી વધી ગયું,
ભાઈઓમાં અને બહેનોમાં 32 ઇંચથી વધારે વધી ગયો, સમજી લેવું કે તમારા શરીરની અંદર ચરબી જમા થઈ રહી છે. ખ્યાલ આવ્યો? શારીરિક વ્યાયામનો અભાવ એ તો આપણે કરતા જ નથી. મોડી રાત સુધી મોબાઈલ ઉપર રહ્યો, એના કારણે તમારી ઊંઘ ઓછી થઈ જાય છે મિત્રો, અને તમને બાધા પહોંચાડે. આજે એક રિસર્ચ પ્રમાણે લોકોની જે શરીરની એક્ટિવિટી છે ને અંદરની, એ રાત્રે વધારે હોય, અને રાત્રે તમને એક્ટિવ વધારે જોવા મળે છે, જેથી કરીને તમારા શરીરમાં કોર્ટિસોલ નામના જે હોર્મોન્સ હોય, જે આપણને કેન્સર સુધીની બીમારી સુધી લઈ જાય છે, એ વધારે એક્ટિવ થઈ જાય. અને કારણ કે આપણે એક રિસર્ચ થયેલું ખબર, ફેસબુક, ઇન્સ્ટા, રીલ, યુટ્યુબ એ ક્યારે સૌથી વધારે જોવાય છે? એનો સમય છે 7 થી 3 વાગ્યા સુધીનો. સાંજે 7 થી લઈને રાત્રે 3 વાગ્યા સુધીના આ રિસર્ચ કહે છે કે ભારતીય લોકો ત્યારે સૌથી વધારે એક્ટિવ હોય છે આ જોવા માટે. બેમાં આપણે ક્યાં આવીએ છીએ? આજે એ ચેક કરી લેવાનું, દેર રાત સુધી તમે જ્યારે સ્ક્રીન ઉપર હો, ખાધા પછી તમે આમ સુઈ જાઓ, તરત જ ખાધા પછી આમ ચંદ જ કલાક પણ ના થાય અને તમારું સ્નોરિંગ ચાલુ થઈ જાય. એસિડિટીના રોગોના લીધે તમને શુગર થવાના રહે છે. ફેટી લીવર, જે મેં તમારે લીવરની વાત કરી, લિપિડ પ્રોફાઇલમાં જો તમારી ટ્રાયગ્લાયસરાઇડ ફેટ વધારે આવી કે તમારું લીવર ફેટી લીવર આવ્યું, તો તમારે એલર્ટ થઈ જવાનું છે. કારણ કે મેં સ્ટાર્ટિંગમાં જ કીધું, લીવર તમારા આને કંટ્રોલ કરશે. સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ, કોશિકાઓના તમારા શરીરની અંદર ઉર્જા જે પેદા થવી જોઈએ પેદા નથી થતી. લગાતાર સ્ટ્રેસમાં તમે રહેતા હો, લગાતાર ગુસ્સામાં રહેતા હો, તો તમારા કોર્ટિસોલ તમારા વારે ઘડીએ બન્યા જ રહેશે. અને એટલા જ માટે ગુસ્સો છોડી દેવાનો. આપણે આમ પણ જિંદગીમાં અહીંયા આવ્યા ને તો ગણતરીની એનર્જી લઈને આવ્યા છે. એ ગણતરીની એનર્જી આપણે ક્યાં નાખવાની છે આપણે વિચાર કરો. પણ આપણે ભારતીયો સૌથી વધારે આમાં નાખીએ છીએ. એને સેવ કરો. એટલે હું તો જ્યારે પણ કોઈક એવા જલ્દી કોઈ વ્યક્તિ જાય તો ઘણીવાર એનો એનાલિસિસ કરું કે આની તો એનર્જી એને ક્યાં વાપરી હશે. નેગેટિવ વિચારોમાં, તમારા ખાવામાં એનર્જી તમે ક્યાં વાપરી રહ્યા છો. વધારે પડતી શુગર અને ડાયાબિટીસનું હવે પ્રબંધન કેવી રીતે કરીએ? ખૂબ જરૂરી આ બુક દ્વારા મિત્રો લાઈફસ્ટાઈલ બદલવાનું તમારી પાસે ખૂબ મોટું આજે આપણને એક મળી રહ્યું છે. આજે આપણે એને સુધારી શકીએ છીએ, અને એમાં સૌથી વધારે જે તમારી પાસે છે એ છે તમારી ઊંઘ. આજે આપણે ઊંઘને સૌથી વધારે ડિસ્ટર્બ કરી રહ્યા છીએ, યાદ રાખજો. અને એના લીધે આપણું મેટાબોલિઝમ છે એ સૌથી વધારે બગડી રહ્યો છે. જ્યારે તમારી ઘડિયાળ બગડે, શરીરની ઘડિયાળ બગડે, તો વિચારવાનું ઘણું બધું બગડવાનું ચાલુ થશે. ખાવાના સમયે આપણે ઊંઘીએ છીએ, ઊંઘવાના સમયે આપણે જાગીએ છીએ, ડિટોક્સના સમયે આપણે ખાઈ રહ્યા છીએ, શરીરનો શું હાલ થશે? સીધી ઊંઘ જ એક એવી વસ્તુ છે કે જે તમારું નેચરલ પેઇન કિલર છે. નેચરલ. તમે ઊંઘશો નહીં તો તમારું અહીંયા આપણને આવશે 8 કલાકથી 7 થી 8 કલાકની અબાધિત ઊંઘ અવશ્ય લો. અબાધિત એટલે કોઈ પણ નહીં. રાત્રે તમારે યુરિન પણ જવું ના પડે, યાદ રાખજો. એકે વાર રાત્રે તમારે ઉઠવાનું ના આવે, એને અબાધિત ઊંઘ કહેવાય. જો તમે 2 વાર ઉઠ્યા તો તમારી એ કન્ટિન્યુઅસ ઊંઘ નથી. તમે પોતે જ ચેક કરજો. રાત્રે તમે યુરિન જવા ઉઠ્યા રાત્રે, અને ઘણા તો ઉઠીને પાછળ 1 કલાકે સંજય મોબાઈલ જોવે. રાત્રે અલ્યા ભાઈ, તને કોણ 2:30 વાગે તમને મેસેજ કરવાના છે? વિચાર તો કરો. કોણ 2:30 વાગે તમારા હારે જાગે છે? એ ભાઈને એવું કે હું જાગું એટલે બધા મારી સાથે, આખી દુનિયા મારી સાથે જાય. અને રાત્રે 2:30 વાગે ઉઠીને પાછા રીલ જોશે. હું તો ટ્રેનમાં જો ને, મને બધા જ એક્સપિરિયન્સ હું કરતી હોઉં. આનાથી આપણે બહાર આવો મિત્રો, કારણ કે આ તમારી સૌથી વધારે ઊંઘને તમે
અને સૂતા જતા પહેલા અડધો કલાક તમે આનાથી બધાથી દૂર થઈ જાઓ. 2 કલાક તમે બધું જ છોડી દો. તમારો ઊંઘ જો તમારી હોર્મોન્સ ને તમે ડિસ્ટર્બ કર્યા, બધું ડિસ્ટર્બ થઈ. જ્યારે પણ તમને ગુસ્સો આવે કે તમે એવું મહેસૂસ કરો છો, ત્યારે સ્થિતિથી દૂર થઈ જાઓ. બહાર થઈ જાઓ, કોઈ સંગીત લઈ લો, ગમે ત્યાં લાંબી લાંબી શ્વાસ લો, અને કઈ ન મળે ને તો હું કાયમ બધાને કહી રહી છું, એક રૂમ બંધ કરો, રાવણની જેમ જોર જોરથી હસવાનું ચાલુ કરો. સૌથી વધારે હા, કોઈ એક્ટિવિટી નહીં. અને રૂપાંતરણ યાત્રાના સોંગ લગાડો, ન્યુટ્રીચાર્જની એન્થમ લગાડો અને ડાન્સ કરો. બેસ્ટ, કારણ કે આ મેં અપનાવેલું છે એટલે કરો. અમારી એ થાય ને ટીક 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 ટીક, અમારી એ થાય. હું એમ જ કરું, રૂમ બંધ કરીને હસું. હું તો જોર જોરથી હસું, તો મને કે હાસું નવું કાઢ્યું. મેં તો બસ મેં ગુસ્સો કાઢવાનું નવું યંત્ર શોધી લીધો. આપણે મસ્ત તમે તમારો ગુસ્સો કર્યા કરો, હું તો રૂમ બંધ કરીને મસ્ત હસી લઉં, મારા હેપી હોર્મોન્સ રિલીઝ કરી દો ને પછી બહાર આવું. એટલે હું તો જાણે કશું જ નથી રહ્યું, એવી જ રીતે રહું. ખ્યાલ આવ્યો? આ તમે અજમાવી જોજો. જો હવે લગ્નની સીઝન છે કે નહીં? કેટલા બધા નાગિન ડાન્સ કરતા, જેવી પેલી પ્યુગલ વાગે એટલે નાગિન ડાન્સ કરે ને, દરેક જાનમાં નાગિનના ડાન્સ હોય જ, હોય કે નહીં? આ કે અચ્છા, જાનૈયા જે નાચે છે કોઈને જોઈને નાચે છે? કેજો મને, કેવી રીતે નાચતા? એક રૂમાલ એના મોઢામાં, એક રૂમાલ પેલા બીજાના મોઢામાં, આમને આમ નાચતા. કોઈ એનું ધ્યાન આપે છે? એની ધૂનમાં છે ને. આપણે વાંચો કે હું રોજ જાનૈયા જ બની ગઈ છું, રોજ જાનૈયાની જેમ નાચો. હા, अपने ही મોજ કરો મોજ. ખૂબ જરૂરી છે મિત્રો, જેનાથી તમારા કાર્ટિસોલ જે હોર્મોન્સ છે ને એ ભાગી જાય. આ લાફિંગ ક્લબ એમને નથી આયા, લાફિંગ ક્લબ એમને નથી આયા. અને મેં તો હમણાં એક નવો અખતરો કર્યો છે, ખબર જાણવા માંગો છો? તમે એવું ના વિચારતું મેડમ બહુ બધું કરે. હું તો શું કરું, મારા રૂમ થી રસોડામાં જાઉં ને તો આમ ડાન્સ કરતી કરતી જ જતી હોય. મેં કાયમ ગાતી. મને કે આ નવું શું છે? મેં તો બસ આ હેપી હોર્મોન્સ રિલીઝ કરવાનું નવું શોધ્યું. કાયમ મારા રૂમમાંથી, આજે જે હું રૂમમાં બેઠી ત્યાંથી મારે રસોડામાં જવું હોય, ત્યાંથી મારે બીજા રૂમમાં જવું હોય, હંમેશા આમને કરતી જ જાઉં છું. હેપી હોર્મોન્સ રિલીઝ કરવાનું મેં નવું શોધ્યું. અને એનાથી મને એટલા બધા ફાયદા થયા કે બિલકુલ સ્ટ્રેસ ફ્રી થઈ ગયા. કોઈ બિંદાસ, જેને જે બોલવું હોય બોલે, જેને જે કરવું હોય કરે, આપણે ખુશ. તમે અજમાવી જોજો દીપાલી બેન, એકવાર અજમાવો પછી ખબર પડશે. હા, બહુ મજા આવશે. આ તમને હેપી હોર્મોન્સ રિલીઝ કરવાના છે. અને જૂના ફોટો જોઈને ખુશ થાઓ. આ કરવાનું. આપણા પરિવારમાં દોસ્ત વિતાવો, એવા મિત્રો બનાવો જેને તમે શેરિંગ કરી શકો. અને ભોજન જે છે આમાંથી તમે કોઈ પણ એક એક્સરસાઇઝ જરૂર કરો. હા, તેજ ચાલો, સ્પીડમાં તમે ચાલો, 10 મિનિટ સુધી તમે તેજ ચાલો, ફાસ્ટ વોકિંગ કરો, પગથિયા ચડો, 60 ઉઠક બેઠક કરો. ખૂબ મજા આવશે. જો પહેલા તો નહીં આવે, પણ પછી ધીરે ધીરે આની ટેવ પડી જશે ને તો બહુ મજા આવશે. અને નાના છોકરાની જેમ જો અહીંયા હાથ પગ જોર જોરથી હલાવો. તમે ઉઠો ને ત્યારે પણ હલાવો. 10-15 મિનિટ રોજ તમે અનુલોમ વિલોમ કરો. અને પોતાના આસપાસની પેટની જે ઝાલર લટકી રહી છે એને ઓછું કરો. જમવાના સમય તમારા 25% સલાડ, 25% પાતળી દાળ, 25% જ કાર્બોહાઈડ્રેટ હોવું જોઈએ. અને ના ખાઓ તો સારામાં રોટલી નહીં, એવોઇડ કરો. ડાયાબિટીસ હોય ને એનું કાયમ કહું છું, રોટલી છોડો. પહેલા રોટલી છોડી દો, જુવારનો રોટલો અપનાવો. અને ના હોય ભાત ખાવાની ઈચ્છા થાય તો ભાતની જગ્યાએ કોદરી ખાવાનું ચાલુ કરો. મને જો ડાયાબિટીસ નથી તો હું કેટલા વખતથી કોદરી ખાઈ રહી છું બપોરે. મસ્ત લાગે. અંદર શાક બાગ નાખીને તમે બનાવો, તમને ખબર ના પડે. તમને એવું લાગે કે મસાલાવાળી ખીચડી બનાવી. તમે લો તો ખરી. અને બહુ મોંઘી નથી આવતી. હું કેટલા વખતથી ખાઈ રહી છું. ખ્યાલ આવે? મને કોઈ ડાયાબિટીસ નથી, કશું નથી. મારી તો કોઈ ઝાલરે નથી લટકી, બધા મને જાણે. હા, કેટલા વખતથી હું ખાઈ રહી છું. એક ટાઈમે બંધ કરી દીધી મિત્રો. અને તો જ હું કોઈને આ કહી શકું ને. આ બધી મેં પણ પરિવર્તન લાવ્યું છે. અને હંમેશા પોતાના પ્લેટમાં સલાડ ઇન્ક્લુડ કરો. ભોજન પછી વધારે શાકભાજી વાળું ખાઓ.
રાખ લો, ચીનનો ઉપયોગ ઓછો કરો. ખજૂર કિસમિસ જેને હોય શુગર હોય એ લોકો ના ખાય. ફળોનું સેવન નહીં કરવાનું. મહેરબાની કરીને ચીકુ, અત્યારે જે કેરી આવે ને, રસને પણ છોડી દેવાનો જો શુગર હોય તો. અને જો તમને ખરેખર ખાવાની એવી ઈચ્છા થાય, ક્યારેક થાય માણસને, તો વચ્ચે ખાવાની. સ્વીટ ડિશ તરીકે ક્યારેય નહીં ખાવાનું. ખ્યાલ આવી ગયો? જ્યારે પણ તમને એવી ઈચ્છા થાય કે મારે આજે કેળું ખાવું છે, કે મારે આમ રસ, આપણે શું કરીએ, કેરીનો રસ છે ને આમ વાટકી ભરીએ અને પછી છેલ્લે બેઠા બેઠા આમ ચમચી સુણકા લઈને પીએ. કરો કે નહીં? અને હમણાં લગ્નની સીઝન ઉનાળામાં આવશે ને પછી તો કેટલું બધું કરે. અને ઘણા તો એક વાટકી ના કરે, 3-3, 4-4, અને પછી જોર જોરથી બોલ્યો, અરે પલાણા ત્યાં લગ્ન હોય ને મેં તો 4 વાટકી રસ પી ગયો. અરે ભાઈ, 4 વાટકી જેટલા રસ હજમ તો કરો. ખ્યાલ આવ્યો? તમને ખાવાની ઈચ્છા થાય, હંમેશા વચ્ચે ખાઓ. તમને જ્યારે પણ અમુક વાર સુખડી ખાવાની ઈચ્છા થાય કે કોઈ સ્વીટ ખાવાની ઈચ્છા થાય ને, જમવાની વચ્ચે ખાઓ, જેથી કરીને એ શુગર જે છે એ જલ્દી ડિઝોલ્વ થઈ જાય, એનું અવશોષણ થઈ જાય. છેલ્લે શુગર ખાવાથી શુગર ફરશે, યાદ રાખજો. એટલે આ વસ્તુ તમારે કાયમ ધ્યાનમાં રાખવાની. છેલ્લે શુગર ક્યારે પણ ખાવાની નહીં. દિવસમાં વધારે પડતી ના ખાઓ, એનાથી દૂર રહો. હા, દૂધ જે છે એ ડાયાબિટીસ માટે ખૂબ અગત્ય. એટલે દૂધનું સેવન, દૂધની આઈટમ થી પણ તમે દૂર રહો. બહુ દૂધ આમ લેવાનું નહીં. અને બ્લેક ટી પીવાની ટેવ પાડી દો, બ્લેક કોફી પીવાની ટેવ પાડી દો. અને આખા દિવસમાં તેલ અને ઘી થી પણ આપણે પરેજી પાડવાની છે. બહુ ભોજનમાં વિવિધતા, એટલે એવી રાખો કે જે તમને હેલ્ધી લાગે. તમને બાજરામાં મળવા વાળું ઘઉં, સફેદ બધામાં સરખું જ હોય, તો તમે જવારનો લોટ થોડો મિક્સ કરી શકો છો. મલ્ટીગ્રેન પણ આપણે નહીં લેવાનું, યાદ રાખજો. મલ્ટીગ્રેન પણ આ બધાનું મિક્સ જ હોય છે, તો એમાં પણ તમને હોય. તો મલ્ટીગ્રેન તમે જો લોટ લેતા હો, આપણા RCM નો મલ્ટીગ્રેન લોટ વાપરતા હો, તો એમાં ચણાનો લોટ થોડો વધારે પડતો ઉમેરી દેવાનો. ખ્યાલ આવે છે? તો જેથી કરીને મલ્ટીગ્રેનની જે અંદર ઘઉં છે, બીજું બધું છે, એની પ્રમાણતા ઓછી થઈ જાય. યાદ રાખજો. એટલે બેસન એક તમારું પ્રોટીન નું સોર્સ છે, તો એને તમે ઉમેરી શકો છો. જો અહીંયા આવી ગયું મિલેટ, કંગની, આ મિલેટ, કુટકી, બાર્નયાર્ડ મિલેટ, કોળો, જો આ કોદરી જે હું કહું છું એ તમને આરામથી ત્યાંથી મળી રહેશે. પ્રોટીન તમારે વધારે લેવાનું, કારણ કે લાંબા સમય સુધી તમને ભૂખને રોકી રાખે છે. એટલે ભૂખ તમને એટલી જલ્દી નહીં લાગે. અને ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા, વિટામિન સી, લીંબુ તમારે ખાસ લેવાનું. ડેલી વિટામિન સી લો, જેથી કરીને તમને ઉપયોગ. ડાયાબિટીસ જે છે એ મેગ્નેશિયમ સાથે જોડાય છે, એટલે ડાયાબિટીસના પેશન્ટને હંમેશા તમે ન્યુટ્રીચાર્જ મેન વુમન આપવાનું રાખો, જેથી કરીને એની સાઈડ ઇફેક્ટ ઓછી થઈ જાય. આ આવે છે તજનો પાવડર. ઇન્સ્યુલિનની નકલ કરે છે, એટલે સવારે ગરમ પાણીમાં રોજ ચપટી તમે તજ ઉમેરીને એમને આપી શકો છો. જેમને મુલેઠી આપણે જેને કહીએ છીએ, જેસ્ટી મધ જેને કહીએ છીએ, એનો ઉપયોગ તમે એનો કરી શકો છો. અને ગ્લુકોઝમાં એનું અવશોષણ સારી રીતે થાય છે, અને ઇન્સ્યુલિનનો સ્ત્રાવ વધે છે. ગામા ઓરિજિનલ એન્ટીઓક્સિડન્ટ છે, એટલા માટે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ નિયંત્રિત કરે છે. આ સપ્લિમેન્ટ તમને અહીંયા એક વસ્તુ કહેવાની રહીશ મિત્રો, ખાલી તમે જો જ્યારે પણ ડાયાબિટીસ નું પેશન્ટ હોય ને, તમે એનું શરીર જોજો, હાથ પગ દોડીને પેટ ગાગડી જેવું હોય કે નહીં? હા કે નહીં? હાથ પગ તેમ, કારણ કે મસલ્સ ઘટી જાય. હવે મસલ્સ ઘટે કારણ કે એનર્જી એમાં સ્ટોર થતી નથી. તો હંમેશા ડાયાબિટીક પેશન્ટને તમે આપણું ન્યુટ્રીચાર્જ ગ્લાયસિમ પ્રોડક્ટ છે એ પહેલા આપવાનું. ન્યુટ્રીચાર્જ વ્યૂ પહેલા આપવાની. મધુ સંયમ આપો, ન્યુટ્રીચાર્જ મેન આપો, અને જોડે જોડે ગામા ઓરિજિનલ અને ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા 3. પ્રોટીન નહીં આપો, કારણ કે પ્રોટીન એક એવું છે કે જે તમારા શરીરમાં HbA1c ઓછું, કારણ કે સેલ્સ તમારા પ્રોટીન થી જ બનવાના છે. તમે ખાલી જો મધુ સંયમ અને ગામા ઓરિજિનલ ચલાવશો તો એને ફરી ઉથલો મારવાના ચાન્સીસ ખૂબ રહેશે.
આ યાદ રાખવાનું. અને HbA1c ની શુગર ઓછી થઈ જશે પણ HbA1c ઓછું નહીં થાય. અને HbA1c ઓછું કરવામાં ગામમાં નહીં પણ પ્રોટીન જ કામ લાગશે. આ રિસર્ચ કે છે. એટલા માટે કારણ કે તમારા શરીરના સેલ્સ જે છે એ પ્રોટીન થી જ બને છે અને પ્રોટીન થી જ મોટા થશે. કારણ કે તમે રોટલી ખવડાવશો તો જલ્દી ભૂખ લાગશે, બીજું બધું ખવડાવશો તો ભૂખ જલ્દી લાગશે, પણ જેવું એ ન્યુટ્રીચાર્જ ગ્લાયસેપ્રોડાઇટ લેશે, પ્રોટીન થી પેટ ભરાઈ જાય તો વધારે ભૂખ નહીં લાગે. આ પણ એક લોજિક છે. એટલે આપણે એનું ધ્યાન રાખવું જોઈએ. અને હવે મિત્રો તમારા ડાયાબિટીસ ના હવે તમે ટેસ્ટ કેવી રીતે કરાવો? બધાને બહુ બીક લાગે, નહીં કરવાની. પ્રોગ્રામમાં છું, પછી કોલ કરું. તો તમારે સેહતના સિતારે, જો મિત્રો હું એક જ કહીશ, તમે ભલે સેહતના સિતારા બનો કે ના બનો, તમે અપલોડ કરો કે ના કરો એ અલગ વસ્તુ છે, પણ આપણી હેલ્થ માટે આપણે એને રજીસ્ટ્રેશન નહીં પણ જાગૃત થવા માટે આપણે જરૂર કરવાનું અને બીવાનું નહીં. ઘણા બી રહ્યા છે હજી, અમે ટેસ્ટ શું કામ કરે, કંઈક આવી ગયું તો. અલ્યા ભલા માણસ, કંઈ આવી ગયું તો તમારે ખુશ થવાનું. ખ્યાલ આવે? તમને બીક એટલે લાગે છે કે લોકો મને કહેશે લે આ તો ન્યુટ્રીચાર્જમાં RCM સાથે જોડાયેલો છે અને આને કંઈક આવી ગયું. બીક એની જ લાગે છે ને બધાને. એટલે આવી ગયું તો તમે સામે વડાને કહી શકો લે હું તો આટલું હતું તોય મને આવ્યું, હું આ લેતો તો તોય મને આવ્યું, તું તો કાંઈ નથી લેતો તો તને તો કેવી હાલત થશે. મને કઈ જાણકારી થઈ ગઈ, તમને તો જાણકારી નથી. અને જો ના આવ્યું તો પછી બલ્લે બલ્લે જ છે. પછી તો તમે બધાને કહેતા ફરો કે જોયું હું આમાં આ સિસ્ટમમાં છે તો અમને કઈ નથી થતું. તમે તો કાંઈ નથી સિસ્ટમમાં નથી, કાંઈ લેતા નથી, તો તમને વધારે થવાની શક્યતા રહેશે. બંને બાજુ વિન વિન સિચ્યુએશન છે. એટલે મિત્રો ટેસ્ટ કરાવો, ખાસ કરીને ટેસ્ટ કરાવો. કારણ કે તમે જો બીવો છો એના બીવાથી કશું નથી થવાનું. જો તમે બી ગયા તો તમારું કામ નથી થવાનું. બીને કોઈ જ કામ નથી. અને પોતાનું સ્વાસ્થ્ય અને પોતાના પરિવાર સ્વાસ્થ્ય માટે તો તમે આ કરાવી રહ્યા છો. આવ્યું તો તમે એને રિપોર્ટ દ્વારા તમારા આવશે તો તમે એને ઠીક કરી શકશો. એનિમિયા છે, ડાયાબિટીસ છે, એના પેરામીટર્સ તમે જો સમજી લીધા, 90 દિવસમાં તમે તમારી લાઈફસ્ટાઈલ બદલી દીધી, તો શું ખોટું છે? ફાયદો તમને જ થવાનો ને. ફાયદો કોને થશે? મને થશે નહીં. આપણને એલર્ટનેસ મળી ગઈ કે હા મને આ વસ્તુ છે, તો હું આ કરી શકું છું. તમને મોટા છો, જાડા છો, ચરબી વધી ગઈ છે તો વધી ગઈ, તેને ઓછી કરવાની. લાઈફસ્ટાઈલમાં પરિવર્તન લાવો. પરિવર્તન લાવવાથી ઘણું બધું થશે. કોલેસ્ટ્રોલ વધી ગયો તો એનો પણ ઉપાય તમને આ બુકમાં આપેલો છે ને મિત્રો, આપેલો છે ને. સબસે પહેલે સેહત એના માટે જ છે, તો આપણે એનો ઉપયોગ કરી શકીએ ને. થાઇરોઇડ છે, હાઇપોથાઇરોઇડ છે, બીવાનું નથી. હવે જો તમને હું એક લીવરની વસ્તુ કહું, જેમ મેં કહ્યું લીવર તમને આવે ને, તો લીવરની જ્યારે પણ કોઈનું લીવર ખરાબ થાય ને તમને ખબર પડે તો સૌથી પહેલા સંજયભાઈ શું વિચાર આવે કે એનું લીવર કેમ ખરાબ થયું હશે? પાચન. કેજો. પાચન નબળું. વ્યસન. કાં તો એ આલ્કોહોલ પીતો હશે, દેશી કે વિદેશી જે પીવે તે એ પીતો હશે. આ ડ્રિંક કરે, બરાબર, સિગરેટ પીતો હશે, બીડી પીતો હશે, માવો ખાય, આપણને એવો જ વિચાર આવે. એ આલ્કોહોલિક ફેટી લીવર કહેવાય. ખ્યાલ આવ્યો? પણ એક નોન આલ્કોહોલિક ફેટી લીવર છે. તમારા નજરમાં એવા પણ આવતા હશે કે ઘણા તમને એવું જણાવો, ભલે આ પેલા ભાઈ તો કાંઈ વ્યસન નહોતા કરતા તો એને લીવરના પ્રોબ્લેમ થયા. કેમ આવ્યું? લાઈફસ્ટાઈલ, વિઝરલ ફેટ એ નોન આલ્કોહોલિક ફેટી લીવર કહેવાય. અને એટલા જ માટે જ્યારે તમે લિપિડ પ્રોફાઇલ કરાવો, ફેટી લીવરના ટેસ્ટ કરાવશો ને મિત્રો, ત્યારે તમને જાગૃતતા આવશે. ત્યાંથી તમે રિવર્સ થઈ શકો છો. અત્યારે ફેટી, કારણ કે લીવર ફેટી લીવર થવાના તમને લક્ષણો નહીં મળે,
75% લીવર તમારું ખરાબ થઈ જાય ને તોય તમને લક્ષણ નહીં મળે. ડાયાબિટીસ થઈ જશે તોય તમને લક્ષણો નહીં આવે. અને આજે તમે બેંકના એકાઉન્ટનો ગ્રોથ વધારવા માટે દોડી રહ્યા છો. બધા પૈસા માટે જ આપણને લાગે મારા બેંકમાં બેલેન્સ રહે, પણ અંદર શું બેલેન્સ થઈ રહ્યું છે તમને શું ખબર છે? ખબર છે કોઈને? નહીં ને? હા, હમણાં 4 તારીખે કાલે સ્ટેટમેન્ટ બની જશે, બધા બનવાનું ને, અને બધા જ જોશે મારું આ વખતનું મંથલી સ્ટેટમેન્ટ કેટલું આવે. ઘણા તો એડવાન્સમાં ગણી લેશે. પણ આ વખતનું જે મંથલી સ્ટેટમેન્ટ આવે ને મિત્રો, અને એમાં થોડા પૈસા પણ ના તો ટેસ્ટ જરૂર કરાવે. ટેસ્ટ જરૂર કરાવી લેજો. બધાને તમે મારો ઓર્ડર સમજો, મારી વિનંતી સમજો, જે કરો તે કરાવી લો અને ત્યાંથી રિવર્સ થઈ જાઓ. કારણ કે તમારા માટે પરિવાર અગત્યનો છે અને પરિવાર માટે તમે સૌથી અગત્યના વ્યક્તિ છો. અને આપણી એક નાની ભૂલના માટે થઈને આપણે પરિવારને ક્યારેય ના ગણવું. ખ્યાલ આવે છે? તો પૈસા તો પછી પણ કમાવાશે, પણ આ વસ્તુ તમે ક્યારેય નહીં કમાઈ શકો. અને બીજું મિત્રો, આ તમારા બધા જ જાણવા માટે થઈને તમારી પાસે ન્યુટ્રીચાર્જે તમને એવા ક્વેશ્ચનર્સ પણ આપ્યા છે, સ્પેશિયલી ગુજરાતીમાં. વિચાર કરો, એવા તમને એટલે સેહતના સિતારા બનો, લેટેસ્ટ ટેસ્ટ કરાવો. અમુક તમને ટેસ્ટના પણ તમને આપી દીધા છે રિપોર્ટ, એ બધા જ તમે ટેસ્ટ કરાવો. અને બીજું, ડાયાબિટીસ ઉપર કે ફેટી લીવર ઉપર કામ કરવા માટે મિત્રો તમને ગુજરાતીના સ્પેશિયલ એવા ક્વેશ્ચનર્સ આપવામાં આવ્યા છે કે જેનાથી તમે કોઈને પણ ફેટી લીવર છે કે કોઈને પણ તમે શું કરો છો, આ આપણું ફર્સ્ટ એનાલિસિસ છે. કારણ કે ડોક્ટર પાસે જાઓ તો તમને ફર્સ્ટ એનાલિસિસ કરીને અમુક વસ્તુ પૂછે છે. તો તમે અહીંયા હિમોગ્લોબિનના હતા, એવી જ રીતે અહીંયા તમને આ ડાયાબિટીસના પણ તમને પ્રશ્નાવલી આપવામાં આવી છે અને સ્પેશિયલી ગુજરાતીમાં છે, જે આપણને ખૂબ એટલે ખૂબ સહેલું પડશે. તમે ડાયાબિટીસના છે, તમારા માટે હાર્ટ હેલ્થના છે, તમારા માટે બ્લડ પ્રેશરના છે, બધા જ માટે આવા ગુજરાતીના ક્વેશ્ચનર્સ બનાવવામાં આવ્યા છે. લીવરનું સ્વાસ્થ્ય, હૃદયનું સ્વાસ્થ્ય, અને એ તમારું કામ આસાન કરી દેશે. અને એને તમે ક્વેશ્ચનરમાં તમારા જે પૂછાય એનાથી તમે આ સબસે પહેલે સેહતના સીડ્સના માધ્યમથી તમે એનો ઈલાજ કરી શકો છો. અને જ્યારે પણ હવે કોઈને પણ પ્રોડક્ટ આપો, સૌથી પહેલા એના લાઈફસ્ટાઈલ વિશે જ વાત કરો. અને લાઈફસ્ટાઈલ વિશે વાત કરવા માટેના જ ક્વેશ્ચનર છે. તમને એના સવાલો પૂછતા ના આવડે તો ના પૂછો, પણ જે તમને ક્વેશ્ચનર આપવામાં આવી રહ્યા છે એના દ્વારા તમે એની લાઈફસ્ટાઈલ જાણી શકો છો. બધું જ એનું જાણી શકો છો. તમારું કામ આસાન કરી દીધું છે ન્યુટ્રીચાર્જે, અને એ પણ 100 રૂપિયાના છે. આ વખત ના આવે, હું તો એ જ કહી રહી છું, તમારું આ વખત સ્ટેટમેન્ટ આવે તો 500 રૂપિયા આમાં નાખજો અને બાકીના ટેસ્ટ કરવામાં નાખજો. પછી વધે તો એ બેંકમાં નાખી દેવાના. ખ્યાલ આવ્યો? વધે અને ના જોઈતા તો સુનિતા મેડમનો તો એકાઉન્ટ છે જ. હું તમને મારું એકાઉન્ટ નંબર આપી દઈશ, તમે બધા સુનિતા મેડમના એકાઉન્ટમાં નાખી દેજો. હું તમને આપીશ, બરાબર? મારું એકાઉન્ટ નંબર, મારો મોબાઈલ નંબર છે, એના ઉપર જ જીપે છે. એટલે જે લોકોને સુનિતાબેનને દાન કરવાની ઈચ્છા થાય એ સુનિતાના મેડમના મોબાઈલ નંબર પર દાન કરી દેજો. હા, હું તો બધાનું સ્વાગત કરીશ. કરાય કે નહીં? બધાને સ્વાગત કરીશ કે લાવો ભાઈ મને આમાં આપી દે. આ જ નંબર ઉપર રમેશભાઈ મારું છે, હા, એકાઉન્ટ નંબર. તો આનાથી તમે કરો અને બનો સેહતના સિતારા. આપણે બનવાનું છે, કામ કરવાનું છે અને આગળ વધવાનું છે. એમને એમ નથી રહેવાનું મિત્રો. હેલ્ધી બનો, તમારા ટેસ્ટિમોનિયલ પોતે જ તમે તૈયાર કરો અને થઈ જાઓ તૈયાર આવનારા સમય માટે. કારણ કે સ્વાસ્થ્ય ક્રાંતિ કેટલો સરસ વિડીયો બનાવ્યો છે. રમેશભાઈ જાગો.
मुश्किल से ना घबराते हैं, सोचा है जो कर जाते हैं, मुश्किल से ना घबराते हैं, ठान लिया जो कर जाते हैं, हम बनेंगे दुनिया से न्यारे, हम हैं सेहत के सितारे, हम हैं RCM सितारे, हम हैं सेहत के सितारे, हम हैं सेहत જ્યારે પણ ઉદાસ થાવ ત્યારે લગાડી લેવાનું. के सितारे, हम हैं सेहत के सितारे, हम हैं सेहत के सितारे, लेते हैं हम जिम्मेदारी, नहीं रहेगी बीमारी, आदतें अपनाएंगे जो सेहत लौटाए सारी, बन जाएंगे सबके प्यारे, हम हैं सेहत के सितारे, हम हैं RCM सितारे, हम हैं सेहत के सितारे, हम हैं सेहत के सितारे। भोजन अपना सही करेंगे, कसरत भी हम रोज करेंगे, सीड्स को अपना करके जीवन शैली सही करेंगे, पालन करेंगे सेहत के नियम सारे, हम हैं सेहत के सितारे, हम हैं RCM सितारे, हम हैं सेहत के सितारे, हम हैं सेहत के सितारे। घर घर में फैली बीमारी, परेशान है दुनिया सारी, કેટલા સરસ વર્ડ્સ લખ્યા છે. વિચાર કરો. RCM ने ठाना है स्वस्थ भारत हमको बनाना है, बदलेंगे दुनिया के नजारे, हम हैं सेहत के सितारे, हम हैं RCM सितारे, हम हैं सेहत के सितारे, हम हैं सेहत के सितारे। તો બધાનો ખૂબ ખૂબ આભાર. આ સોંગ તમે ડાઉનલોડ કરી લેજો મીડિયા ઉપર જઈને અને એન્જોય કરો આ સોંગને અને ભગાડો પોતાના શરીરથી અંદરની બીમારીને. લાઈફસ્ટાઈલ બદલીને મિત્રો આપણે ગમે તે વસ્તુ કરી શકીએ છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. જય RCM. મેરા ચાર્જ ન્યુટ્રી ચાર્જ, જય RC. થેન્ક યુ, શાનદાર, જબરજસ્ત મેમ. આજ કહેવાય ને કે જે કે હું 2 મહિનાથી RCMમાં જોડાયેલું છું. 3 મહિનાનો રેગ્યુલર કોર્સ મારે પૂરો કરવાનો હતો, જેમાં ગામા પછી બીજી ન્યુટ્રિશનની ત્રણ પ્રોડક્ટ્સ ને એક ઓલું જે રસ પીવાનું હોય છે, આ બધા નામ તો ભૂલાઈ ગયા, પણ એ રેગ્યુલર લેતો. આજે ડાયાબિટીસ મપાવવાનો મારો વારો આવ્યો હતો, એટલે હું સવારે ડાયાબિટીસ મપાવવા ગયો સરકારી દવાખાને. સવારે મેં કોઈ જાતની દવા નહોતી પીધી, નહોતી એસિડિટીની દવા પીધી, નો પછી મારે સરકારી દવાખાનાની જે દવા ચાલુ હતી ડાયાબિટીસની એ પણ ન પીધી, પછી આ જે RCM પ્રોડક્ટ્સની પણ દવા ન પીધી. સવારે નાસ્તા પાણી કરી, મોરી ચામાં સુગર ફ્રી ગોળી નાખી, બાજરાના રોટલા સાથે નાસ્તો કરી, 2 કલાક પછી ડાયાબિટીસ મપાવ્યું તો મારું ડાયાબિટીસ 140 આવ્યું, જે કોઈ દિવસ નીચું નહોતું આવતું. 200 ઉપર જ રહેતું, 200 ઉપર જ રહેતું. એ ડાયરેક્ટ 140 આવી ગયું ને બીપી પણ 140 ને 80 આવ્યું. એટલે ડૉક્ટર સાહેબને પૂછ્યું, મને કે બીપી પણ કંટ્રોલ છે, ડાયાબિટીસ કંટ્રોલ છે, તમારી જે ડાયાબિટીસની જે ઓલી મોટી ગોળી સવાર સાંજ પીઓ છો એમાંથી એક ઘટાડી નાખો, સવારે એક જ પીજો. આ રીતે મને રિઝલ્ટ સારું આવ્યું છે, એટલે મને RCM પ્રોડક્ટ્સ ઉપર ભરોસો છે. હું રેગ્યુલર દવા ચાલુ રાખવા માગું છું. આ મારો વિડીયો બને તેમ RCMમાં વધારે શેર કરજો, જેથી બધાને વિશ્વાસ બેસે. મને 15 દિવસમાં રિઝલ્ટ સારું આવી ગયું હતું, પણ ત્યારે ફક્ત 23 પોઈન્ટ ઘટ્યું હતું.